ગુજરાતના અંતરિયાળ વિસ્તારો કે જે વિકાસથી વંચિત છે અને સરકાર પણ આ લોકો સુધી પહોંચી નથી શકતી તેવા વિસ્તારના લોકો સુધી મદદ પહોંચાડવા માટે ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાત વનવાસી કલ્યાણ પરિષદ એવા ખૂણાના ગામડા સુધી પહોંચીને લોકોને મદદ પહોંચાડે છે કે જ્યાં જવા આવવા માટેના માર્ગો પણ બન્યા નથી અને આવી ગુમનામીની જિંદગી ત્યાંના લોકો વિતાવી રહ્યા છે। ત્યારે ડીસા માટે ગૌરવની વાત તો એ છે કે આ પરિષદના ઉપપ્રમુખ ડીસાના જાણીતા તબીબ ડોક્ટર ગીતાબેન ચૌધરીના પતિ કનુભાઈ ચૌધરી હતા અને તાજેતરમાં જ 12 નવેમ્બરના રોજ તેમનું અવસાન થયા બાદ ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે સમગ્ર ગુજરાત ઝોનનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ડીસાની આદર્શ હાઈસ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે ડીસાના જાણીતા આગેવાનો સહિત સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સ્વર્ગીય કનુભાઈ ચૌધરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કનુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવેલી કામગીરી સદાય લોકોના દિલમાં જીવંત રહેશે અને આદિવાસી વિસ્તારના પછાત લોકો માટે સ્વર્ગીય કનુભાઈ ચૌધરીની વિદાય ન પુરાય તેવી ખોટ આપીને ગઈ છે।